પરંતુ લગ્ન પછી બીજે જ દિવસે તે દીક્ષા લેવાનું કહે છે. આ વાત કરવા જ અમે આપશ્રીને બોલાવ્યા છે, જેથી આપ આપની દીકરીઓના લગ્નની બાબતમાં ઉચિત નિર્ણય કરી શકો. અને હા, એણે આજીવન પચકાણ બ્રહ્મચર્યના લીધા છે. બ્રહ્મચર્ય તો આપશ્રી વિચાર કરીને મને જવાબ આપો, જેથી હું આ લગ્ન અંગે ઉચિત નિર્ણય કરી શકું. હે શ્રેષ્ઠીવર્ય, તમે તો મને ચિંતાજનક અવસ્થામાં મૂકી દીધું છે. હવે હું મારા દીકરીઓને શું કહું? અને જંબુકુમારને જો સંયમબંધને જવું હતું તો આ લગ્નનો શું અર્થ છે? વેવાય વેવાણ માટે તો આ સમાચાર અણધાર્યા હતા. આવા સમાચારની તો તેમને કલ્પના સુદ્ધા ન હતી. તેઓ ગંભીર વિચારમાં પડી જાય છે. વેવાણ, હું સમજી શકું છું. ભલે હું એક પુત્રની માતા છું, પણ આજે તમારી મનોવ્યથાને હું બરાબર સમજી શકું છું. છતાં પણ એક પુત્રની માતા છું ને, તો આ મોહના કારણે કહેવા માંગુ છું કે હજી એકવાર વેવાણ વિચાર કરજો. હે શ્રેષ્ઠી પુત્ર, અત્યારે અમે તમારી રજા લઈએ છીએ, પણ આવતીકાલે ચોક્કસ તમને અમારો નિશ્ચય જણાવીશું. અવશ્ય. હવે અણધાર્યા ગંભીર સમાચારને સાંભળ્યા પછી વેવાય વેવાણ ચિંતિત હૃદય ઘરે પાછા ફરે છે. ઘરે આવ્યા પછી કંઈક વિચારણા કરી રહ્યા છે. શું થઈ ગયું છે આ બધું? કેટલા અરમાનો મેં મારી વાલસોઈ દીકરી માટે જોયા હતા કે વાલસોઈ દીકરી માટે કોઈ શ્રેષ્ઠી પુત્ર સાથે પરણાવવાના. પણ એકાએક આ શું થઈ ગયું? જંબુકુમાર સંસારથી આમ વિરક્ત કઈ રીતે થઈ ગયા? મને કઈ જ વાત ખબર નથી પડતી. શું કહું? મારી દીકરીઓને હું શું જવાબ આપું? કેવી રીતના કહું? કઈ જ સમજાતું નથી. હે સ્વામીનાથ, તમે ચિંતા ન કરશો. મને વિશ્વાસ છે આપણી દીકરીઓ આપણી મૂંઝવણ ચોક્કસ દૂર કરશે. તે પોતાના ભાવિ પતિને મનથી વળી ચૂકેલી છે. નિશ્ચય તે આ વાત સાંભળી ફરશે જ ને. ચાલો આપણે આપણી દીકરીઓને આ સમાચાર સંભળાવીએ. હવે આખો વૃત્તાંત પોતાની દીકરીને જણાવે છે. ત્યારે દીકરીઓ કહે છે કે મેં જંબુકુમારને જ મારા પતિ માનેલા છે, તેથી આ ભાવમાં અમે બીજો પતિ તો નહીં જ કરીએ. તેમના પગલે પગલે જ અમારું જીવન રહેશે. દીકરીનો આ જવાબ સાંભળી હર્ષિત બનેલા વેવાય વેવાણ ઋષભ શ્રેષ્ઠીના ઘરે જઈ પોતાનો નિર્ણય જણાવે છે. આજે અમે તમારા ત્યાં એક શુભ સમાચાર કહેવા માટે પધાર્યા છે. એવા શું સમાચાર લાવ્યા છો? મને જલ્દીથી જણાવો. હે શ્રેષ્ઠીવર્ય, તમે લગ્નની તૈયારીઓ શરૂ કરો, કારણ કે જે મારો નિર્ણય એ જ અમારી પુત્રીઓનો નિર્ણય છે. માટે તમે તૈયારી ચાલુ કરી દો ધામધૂમથી. આપે તો મને ચિંતાથી મુક્ત કરી દીધા. આપનો આ નિર્ણય આપની આઠેય કન્યાઓનો પવિત્ર પ્રેમ દર્શાવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે ઋષભ શેઠ લગ્નનું મુહૂર્ત જોડાવા જ્યોતિષજીને બોલાવે છે. હવે આપણે લગ્નનું મુહૂર્ત જોડાવા જ્યોતિષજીને હમણાં જ બોલાવી લઈએ. જરૂર જલ્દી બોલાવો જ્યોતિષજીને. સારા કામની મને રાહ ન જોવાની. સેવક, ઓ સેવક, જલ્દીથી જાઓ અને લગ્નનું મુહૂર્ત જોડાવા જ્યોતિષજીને બોલાવી લાવો.
બોલો ગુરુજી, તમારી શું ભક્તિ કરું? પગ દબાવો ને થોડા. જી. બહુ વિનય છે. એ ચાલતા ગયેલા. એ તો પુત્રી ગઈ. સાંભળો સાંભળો સાંભળો. હાથ બતાવો તો. રાહુ કેતુ શનિ મંગળ. આપણે કોઈ નડતું નથી ને. આપણે જ બધાને નડીએ છે. પધારો 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 જ્યોતિષજી. આયુષ્માન ભવ. શું કામ કર્યું? ને શા માટે યાદ કર્યા? હે મહાજ્ઞાની, અમે અમારા દરેક શુભ પ્રસંગોમાં આપને અવશ્ય યાદ કરીએ છીએ. અમારો પુત્ર જંબુકુમારે હવે યૌવન વયમાં પ્રવેશ કર્યો છે. એનું સગપણ 8 કન્યાઓ સાથે નક્કી કરેલ છે. તો હે મહાજ્ઞાની, તમે લગ્ન માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત જણાવો, જેથી અમારો પુત્ર 8 કન્યાઓને પરણી અમને 8 પુત્ર વધુઓના દર્શન કરાવે. સારું ત્યારે હમણાં જ જોયા. વચ્ચેના ટીપી આમ તો આપો. આ શું અંદર ભરેલું છે? ગુરુજી, તમે જરા જોવો. લો. છેલ્લા હું ટીપી માંગુ છું. સાથે ઊંધું પણ આપ. ઓલું શું? તમારી ત્રીજી અને ચોથી આંખ. મળી ગઈ. અરે, જંબુકુમારના લગ્ન માટેનું શેષમાં શેષ મુહૂર્ત મળી ગયું. અરે શ્રેષ્ઠી, આજથી બરાબર 7મા દિવસે લગ્નનું શેષમાં શેષ મુહૂર્ત છે. તમે તો અમને ખુશ કરી દીધા, ખુશ. હવે લગ્ન માટે જરૂર પધારજો. અરે શ્રેષ્ઠી, તમે તો અમને દક્ષિણ આપી દીધું. અમારી 7 પેઢી વાપરે તોય ના ફૂટે. સાંભળો સાંભળો સાંભળો. તમને જો જ્યોતિષ આવડતું હોય ને અને તમને મુહૂર્ત કાઢવું હોય ને તો આવા શેઠનું કાઢજો. તમે ન્યાર થઈ જશો, ન્યાર. ચાલો શ્રેષ્ઠી, હવે અમે જઈએ. લગ્નના દિવસે આવી જઈશું. લગ્નની જોરદાર તૈયારીઓ થવા લાગી. 8 કન્યાઓના માતા પિતાએ એક જ સ્થાને લગ્ન કરવાનું નક્કી કર્યું છે. કન્યાઓના પિતાઓએ વિશાળ મંડપ બંધાવ્યા છે. તેમાં સુશોભિત ચંદરવા બાંધ્યા છે. ચારે બાજુ મોતીઓની માળાઓ લટકાવી છે. તોરણો બાંધ્યા છે. સાથિયા પૂર્યા છે. ઋષભદત્ત શેઠને ત્યાં પણ લગ્નની જોરદાર તૈયારીઓ થવા લાગી. લગ્નના ગીત વડે ઘરનું વાતાવરણ ઉત્સવમય બની ગયું. એમ કરતા કરતા 7મો દિવસ પણ આવી ગયો. ઋષભદત્ત શેઠે પણ મોટી ધૂમધામથી જંબુકુમારને વરઘોડે ચડાવ્યો. વાજિંત્રો વાગવા લાગ્યા, મંગલ ગીતો ગાવા લાગ્યા. નગરીના મુખ્ય બજારોમાંથી થઈને જંબુકુમારનો વરઘોડો લગ્ન મંડપમાં આવી પહોંચે છે. હસ્તમેળાપનું મુહૂર્ત નજીક આવે છે. 8 કન્યા સાથે હસ્તમેળાપ થાય છે. હસ્તમેળાપની ક્રિયા વખતે જંબુકુમાર શું ચિંતન કરી એના મુખ ઉપર તરવરી રહ્યો છે. હવે જંબુકુમાર અગ્નિની સાક્ષીએ 8 કન્યાઓ સાથે લગ્નના ફેરા ફરી લે છે. હસ્તમેળાપ પહેલાનો ગરબો અહીં રજૂ થઈ રહ્યો છે. હવે તમને બધાને એક માત્ર એટલી હું અપીલ કરું છું કે આપણા સ્ત્રી સંઘનું એક કામ છે અને એ કામ રહેલું છે સાધારણની સર્વસાધારણની ટીમ. સાથે સાથે દેવકન્યા
બંનેની વાત આપણને ભાઈઓએ આપણી પાસે મૂકેલી છે. દરેક એ વાતની આપણને ખબર જ છે. પણ મારી એક એવી ઈચ્છા છે કે કદાચ ભાઈઓએ તમારા ઘરમાંથી નખાવી હોય છતાં આવું કાંઈક દ્રશ્ય જોયા પછી આપણને એમ થાય કે એ લોકો આટલું બધું છોડીને જતા હોય તો આપણે તો નાનકડી રકમ ન છોડી શકીએ. તો હું એક તમને એટલી અપીલ કરું છું કે તમે બધા પણ જો વધારે નહીં તો એક આની પણ લખાવાની ભાવના રાખો કે જેથી ભાઈઓની જે ભાવના છે અને આ સંઘ એટલે આપણો સંઘ, અમારો સંઘ નહીં પણ આપણો. તે તમે તમારા ઘરને શું કહો કે આપણું ઘર, જ્યારે સંઘ એમ કહો કે અમારો, પ્લસ મારું તે મારું નહીં એવું, બરાબર ને? એટલે સંઘ આપણો કે અમારો? આપણો. જો સંઘ આપણો આપણને લાગેલો હોય તો સંઘનું એક કાર્ય એ આપણે જ કરવાની ફરજ છે. જેમ આપણા ઘરની જવાબદારી આપણે અદા કરતા હોઈએ છીએ એમ સંઘની પણ એક આપણી જવાબદારી છે. અને એ જવાબદારી રૂપે આપણે બધાએ, તમે તમારા બધાની પોતાની બેંક બેલેન્સ અલગ હોય કે ન હોય? હોય ને? તો એમાંથી એક નાનકડો હિસ્સો, હું તો કહું વધારે નહીં, માત્ર તમારા 1 મહિનાના કેરીના જેટલા પૈસા થાય એટલા આપી દેવાના. શું કહું છું? વધારે નથી માંગતી. જો આટલું તમે બધા કરો તો એક મને એમ થાય કે મારું કીધેલું કાંઈક સફળ થયું. તો એ માટે ખાસ બધા ધ્યાન રાખજો. અને અહીંયા બેઠા બેઠા પણ જેની ભાવના થાય તો 2-5 આની કે 10 આની થાય તો પણ એમ થાય કે આપણે કાંઈક કર્યું. તો એના માટે જેની ભાવના થાય પછી વચ્ચે લખાવજો. હજી ઘણો પ્રોગ્રામ બાકી છે. કોઈ જવાની ઉતાવળ કરતા ને બિલકુલ મહેરબાની કરવી. અને આખો પ્રોગ્રામ પૂરો થયા પછી સારામાં સારી પ્રભાવના કરવામાં આવશે. પણ એની પહેલા ચાલુ નહીં થાય. સમજી લેજો બધા. કારણ કે તમે બધા પણ કેવા છો ખબર છે? નાના બાળકને અમારી પાસે બોલાવ્યો ને તો લોલીપોપ કે પેપર બતાવવી પડે. સમજ્યા? એમ તમને પણ એકાદ પેપરમેન્ટ બતાવીએ ને તો જ તમે ઉભા રહો. એટલે મહેરબાની કરીને છેલ્લો એન્ડ ખાસ જોવા જેવો છે. એ લોકોનો ઉત્સાહ તૂટી ન જાય. એટલે આજે કદાચ થોડું થાય તો આગળ પાછું બીજું કરજો. પણ મહેરબાની કરીને કોઈ તમે 3:30 થાય ઉભા થવા માંગતા નહીં. એટલું ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજું, તમને કઈ થાય કે ના થાય તો એ લોકોના માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. તો જેની જે ભાવના હોય એ રકમ પછી અહીંયા જ્યારે કોઈના પણ લગ્નમાં તમે જાઓ તો ખાલી હાથે ન જાઓ. જાઓ તો કોઈ દિવસ ત્યારે પણ ખાલી હાથે ગયા હું તમને પૂછું તો હા કે ના તો કહો. હા, તો ત્યાં જે કવચ લઈને જાઓ છો એમ જ્યારે જંબુકુમારના લગ્ન થાય અને એ વખતે પણ દરેકે દરેક જણાએ જેની જે ભાવના હોય એ અહીંયા ચાંદલા રૂપે લગાવવાનું છે. હાલો. પ્રીતમનો રંગ મને લાગ્યો લ્યા ગરબા, પ્રીતમનો રંગ મને લાગ્યો રે રોજ, પ્રીતમનો રંગ મને લાગ્યો લ્યા ગરબા, પ્રીતમનો રંગ મને લાગ્યો રે રોજ, પ્રીતમનો રંગ મને લાગ્યો લ્યા ગરબા, પ્રીતમનો રંગ મને લાગ્યો રે રોજ.
દર્શન કરવાને તરસે વ્યાકરી હો દર્શન કરવાને તરસે વ્યાકરી ગાડો ઘટ ગાડો આંખે ચરણાયો ને ઢોલ રોડો આવ્યો દક્ષિણે છોગાડો તેલ છોગાડો વાગે ચીપડને ફૂલ લાડો આવ્યો વાલો મનો વરઘોડો જાનવી માંડવી ઘટદાડ ગાડો ઘટદાડ જાનવી માંડવી ઘટદાડ ગાડો ઘટદાડ વાગે ચરણાયો ને ઢોલ રોડો આવ્યો જંબુકમાર વરઘોડો જાનવી માંડવી ઘટદાડ ગાડો ઘટદાડ વાગે ચરણાયો ને ઢોલ રોડો આવ્યો જંબુકમાર વરઘોડો આવ્યો જંબુકમાર વરઘોડો આવ્યો જંબુકમાર વરઘોડો